ચાલો મિત્ર, રામ રામ ને જય માતાજી। આજે આપણે ઢોકળીની રેસીપી લઈને આવ્યા છીએ, તો વિડીયો પૂરેપૂરો જોજો અને તમને બતાવું ઢોકળી, કાઠિયાવાડી ઢોકળી। જો મિત્ર, ઢોકળીની તૈયારી ચાલુ છે, જોઈ શકો છો। દેશી કાઠિયાવાડી ઢોકળી। હવે તેલ આપણે ગરમ થઈ ગયું છે, તો સૌથી પહેલા રાઈ નાખી દઈ। રાઈ જરીક તતડે એટલે જીરું 1 ચમચી, જીરું નાખ્યા પછી હિંગ, પછી આદુ લસણ ને મરચાંની પેસ્ટ, એકદમ ધીમા ગેસે ચેડવવાનું। ચાલો મિત્ર, હવે લસણ આદુ મરચાં બધું સડી ગયું છે। હવે આપણે એમ નાખી દઈએ હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હવે જો આ મરચું ને બધું સડી ગયું છે, એટલે હવે પહેલા થોડું પાણી એડ કરી દઈએ આપણે। ચાલો મિત્રો, પાણી આપણે પહેલા એટલે એડ કર્યું હતું, છાશ નાખવાની છે, છાશ ફાટી ન જાય એટલે હવે આપણે ખાટી મીઠી છાશ નાખી જઈએ। જો કઢીની મોજ આવે। ચાલો મિત્ર, હવે આપણે ચણાના લોટની આટી નાખવી હોય તોય નાખી શકાય, અને આપણે બાજરાના લોટની આટી નાખી છે, કઢી છે જાડી થાય એના માટે। ચાલો મિત્ર, જો આપણે હવે બટકા બનાવી નાખ્યા છે ઢોકળીના, એ આમાં એડ કરી દઈએ। ચાલો મિત્ર, આપણે આ પહેલા તમને કેવી રીતે બનાવી તમને બતાવ્યું હતું, પણ પછી એને ઠરવા દેવાનું, પંખા હેઠળ મૂકી દેવાનું 15 મિનિટ, એટલે આવા મસ્ત મજાના બટકા થઈ જાય। પછી જો ખાવાની મોજ આવે। ચાલો મિત્ર, જો હવે ઢોકળી તમને બતાવું, જો એકદમ ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે કાઠિયાવાડી ઢોકળી। હવે આમાં આપણે ધાણા જીરું એડ કરી દઈએ, પ્લસ કોથમરી, ચાલો મિત્ર, આપણી ઢોકળીની રેસીપી કેવી તમને લાગી? સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો। પેજ ઉપર ન હો તો ફોલો કરો। જો મસ્ત મજાની ઢોકળી બની ગઈ છે, અને ચાલો હવે આપણે એને ઝપટપટી બોલાવી દઈએ। ચાલો, જય માતાજી।